સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અનોખો જુગાડ. જર્જરિત થયેલી જૂની બિલ્ડિંગમાં ટેકા મુકાયા. સિવિલમાં સ્લેબ પડ્યા બાદ કામ ચલાઉ વ્યવસ્થા કરાઈ. સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગની લોબીમાં લોખંડના ટેકા મૂકી જુગાડ. સિવિલ હોસ્પિટલમાં અનેક વિભાગમાં પાણી ટપકી રહ્યું છે. જો હવે કોઈના માથે સ્લેબ પડશે તો તેનો જવાબદાર કોણ? સિવિલ હોસ્પિટલ ખસેડવાની વાતોનું નાટક છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું છે. વરસાદી પાણી ઘૂસી જતા દર્દીઓની લિફ્ટ પણ બંધ. નીચે ફ્લોરિંગમાં સતત પાણી રહેતું હોવાથી કોઈ લપસી શકે તેવી નોબત. આ સમયે કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? 2 વર્ષથી સ્થિતિની બાબત નથી. 2 વર્ષ પહેલાં બધું પ્લાનિંગ થયું છે કે કયું ક્યાં રાખવું, શું કરવું. આ ત્યાર પછી પીઆઈયુ દ્વારા એનું જે કંઈ કામગીરી કરવાની છે બંને બિલ્ડિંગોમાં, સ્ટેમ સેલ અને કિડની બિલ્ડિંગમાં જે કંઈ નાની મોટી કામગીરીઓ કરવાની થાય છે તે થઈ રહી છે. અત્યારે બહુ નજીકના ભવિષ્યમાં ઓપરેશન થિયેટરો મળશે જેથી સર્જિકલ ડિપાર્ટમેન્ટ શિફ્ટ કરી શકશે. અત્યારે અમારે સૌથી મોટી સમસ્યા એ છે કે અમે બધું શિફ્ટ પણ કરી દઈએ પણ ઓપરેશન થિયેટર જ્યાં સુધી ના બને ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓની સારવાર અને એના ઓપરેશનો, અહીંયા આપ જાણો છો કે ઓર્થોપેડિક અને સર્જરીમાં લગભગ 24 કલાક જેવા ઓપરેશનો ચાલતા હોય છે. ખૂબ મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓની સારવાર થાય છે.